નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે સહપ્રભાવિતા માટે વાત કરી અને એ અગાઉના લેક્ચરમાં આપણે એક સંકરણ પ્રયોગ શીખ્યા હતા. યાદ છે કે ભૂલી ગયા? કે જેમાં એક જનીનનું વારસાગમન થતું હોય, ફક્ત એક જ લક્ષણમાં હતું. બરાબર ને? આપણે મેન્ડલે જે વટાણાના પ્રયોગો કર્યા હતા, કેટલા લક્ષણો પર પ્રયોગો કર્યા હતા મેન્ડલે? 7 લક્ષણો ઉપર. ઊંચા છોડ, નીચા છોડ, બરાબર. બીજ જોતા હતા આપણે, ગોળ આકાર, ખરબચડો આકાર, વટાણાની શીંગ હતી, ફૂલેલી શીંગ હતી કે સંકોચન પામેલી શીંગ હતી. આ બધું આપણે એક સંકરણ પ્રયોગની અંદર જોયું. બરાબર. ત્યાર પછી મેન્ડલે કંઈક એવા પ્રયોગો કર્યા કે જેમાં એક જનીન 2 લક્ષણો ઉપર અસર દર્શાવતું હોય, એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ. કયો પ્રયોગ છે? દ્વિસંકરણનો પ્રયોગ. અથવા તો એને 2 જનીનોનું વારસાગમન એમ પણ આપણે કહી શકીએ. ઇનહેરિટન્સ ઓફ 2 જીન, 2 જનીનોનું વારસાગમન. મિત્રો, તમને બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. એમ પણ પૂછાય કે 2 જનીનોનું વારસાગમન દર્શાવતો પ્રયોગ વર્ણવો, અથવા તો એમ પણ પૂછે કે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ લખો. કોઈ પણ રીતે તમને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકાય. 4 થી 5 માર્કમાં પૂછાઈ શકાય એવો પ્રશ્ન છે. ને મિત્રો, પહેલા પણ આપણે અગાઉ વાત કરી લીધી, ફરી વખત પણ હજી એમ કેવું છે કે તમે રસ દાખવો જીનેટિક્સની અંદર, તમારે ફરી વખત જોવાની જરૂર પણ નહીં પડે. આમ તમને એટલી મજા આવશે ને કે સર આમાં તો અમે ભૂકા કાઢી નાખીએ. એટલી મજા આવે કે એમ કહેવાય ને, કાંઈ ઘટે જ નહીં. જોઈએ આપણે દ્વિસંકરણનો પ્રયોગ. આજનો લેક્ચર પણ એવો જ છે, એકદમ તમને મજા આવે એવો છે. આખું જીનેટિક્સનું ચેપ્ટર જ એવું છે કે મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. તો આપણે વ્યાખ્યાયિત કરવું હોય દ્વિસંકરણના પ્રયોગને, કે દ્વિસંકરણનો પ્રયોગ આપણે કોને કહી શકીએ, તો એના માટે કે 2 લક્ષણોના વારસાગમનને, 2 લક્ષણને અહીંયા ધ્યાનમાં રાખવાના છે. જુઓ, એક સંકરણમાં આપણે એક લક્ષણને ધ્યાનમાં રાખતા હતા, અહીંયા શું છે? 2 લક્ષણોનું વારસાગમનને આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે 2 લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા જે સંકરણ છે એને શું કહેશું આપણે? દ્વિસંકરણનો પ્રયોગ કહેશું. ફરી એકવાર, 2 લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા સંકરણને અથવા તો કરવામાં આવતા પ્રયોગને શું કહેશું આપણે? દ્વિસંકરણનો પ્રયોગ કહેશું. બરાબર. એકદમ સરળ અને ખૂબ રસપ્રદ એવો ટોપિક છે. આપણને ખ્યાલ છે કે મેન્ડલે વટાણાના 2 ભિન્ન લક્ષણો ધરાવતા છોડ ઉપર પ્રયોગો કર્યા. પહેલા એક લક્ષણ ઉપર એણે પ્રયોગો કર્યા હતા, જેને આપણે એક સંકરણનો પ્રયોગ કીધો. હવે કે 2 ભિન્ન લક્ષણો, જુદા જુદા 2 લક્ષણો હોય એક જ છોડમાં જોવા મળતા હોય, એવો છોડ એને પસંદ કર્યો અને એમની ઉપર એને સંકરણના પ્રયોગો કર્યા. કયા કયા 2 લક્ષણો પસંદ કર્યા? તો એની વાત કરીએ આપણે કે એક જ છોડમાં મેન્ડલે 2 લક્ષણોને પસંદ કર્યા. કયા કયા? તો એમાં એક લક્ષણ છે બીજનો આકાર. પહેલું લક્ષણ કયું છે? બીજનો આકાર. અને બીજું લક્ષણ છે બીજનો રંગ. આ બંને લક્ષણ એક જ છોડની અંદર પ્રદર્શિત થતા હતા, બીજનો આકાર તથા બીજનો રંગ. પછી આપણે વાત કરી કે કોઈ પણ લક્ષણ માટે એના 2 વૈકલ્પિક કારકો હોય ને, તો એક છે ગોળ બીજ છે. બીજના આકારમાં બીજ કેવું છે? ગોળ બીજ છે. તો એનું વૈકલ્પિક કારક તરીકે ખરબચડા બીજ છે. તો આકાર 2 પ્રકારનો છે ને, કાં તો બીજ ગોળ હોય અને કાં બીજ કેવા હોય? ખરબચડા હોય. બીજું લક્ષણ હતું બીજનો રંગ. તો એક બીજ કે જે પીળો રંગ ધરાવે છે અને બીજું બીજ કે જે કેવો રંગ ધરાવે છે? લીલો રંગ ધરાવે છે. તો આમ લક્ષણોની પણ 2 જોડ થઈ. બરાબર. બીજનો આકાર ગોળ અને ખરબચડો, બીજનો રંગ પીળો અને લીલો. હવે એમાં મિત્રો જે ગોળ બીજ છે એના માટે આપણે જન્યુઓ કયા લેવાના છે? RR, કેપિટલ RR કહેશું. શું કહેશું આપણે? કેપિટલ RR, ગોળ બીજ માટે. અને ખરબચડા બીજ માટે આપણને ખ્યાલ છે કે એક માટે આપણે કેપિટલ મોટી લિપિમાં અક્ષર લખીએ છીએ
અને બીજા માટે આપણે નાની લિપિમાં લખીએ છીએ. તો અહીંયા શું લેશું આપણે? સ્મોલ આર આર. ખરબચડા બીજ માટે શું લખશું? સ્મોલ આર આર. તો આ વાત થઈ બીજના આકાર માટે. ગોળ આકારના જનીનો છે કેપિટલ આર. ખરબચડા બીજના જનીનો છે સ્મોલ આર. ત્યાર પછી હવે વાત કરીએ બીજના રંગ માટે. તો પીળો રંગ છે એના માટે આપણે લઈએ છીએ કેપિટલ વાય. અને જે લીલો રંગ છે એના માટે લેશું આપણે સ્મોલ વાય. બરાબર? આ રીતે આપણે એના જનીનોને લેશું. પછી કે મેન્ડલે જ્યારે હવે આ F1 છોડનું સ્વફલન કરાવ્યું, એણે પહેલા આ રીતે પરફલન કર્યું. ગોળ બીજ અને પીળો રંગ, ખરબચડા બીજ અને લીલો રંગ, એવું એણે પહેલા પરફલન કરાવ્યું. બરાબર? તો એમાં એને F1 પેઢીની અંદર જે છોડ પ્રાપ્ત થયા એ બધા છોડ ગોળ બીજ અને પીળો રંગ ધરાવતા હતા. એટલે કે જે પિતૃને સમાન છે. બરાબર? એક પિતૃને સમાન છે. આપણે જે એક સંકરણમાં જોયું હતું ને કે F1 પેઢી છે કોઈ એક પિતૃને સમાન હોય, તો દ્વિસંકરણમાં પણ એવું થયું. F1 પેઢીમાં છોડ કેવા મળ્યા? જો અહીંયા આપણે સમજવા માટે એ ગોળ અને પીળા એ બીજનું સંકરણ કોની સાથે કરાયું? ખરબચડા અને લીલા એમની સાથે એમણે સંકરણ કરાયું. તો F1 પેઢીની અંદર એને બધા છોડ કેવા મળ્યા? ગોળ બીજ અને પીળા રંગના બીજ, આવા છોડ બધા પ્રાપ્ત થયા F1માં. ત્યાર પછી એણે F1ના છોડને સ્વફલન કર્યું. એના જેવો જ બીજો F1નો છોડ લીધો. બરાબર? જો અહીંયા આપણે એના માટે જનીન લખીએ છીએ. ગોળ માટે કેપિટલ આર, પીળા માટે કેપિટલ વાય, ખરબચડા માટે સ્મોલ આર. બરાબર? અને લીલા રંગ માટે આપણે લેશું સ્મોલ વાય. તો અહીંયા જે ગોળ અને પીળા મળ્યા હતા એનું જનીન બંધારણ કંઈક આવું હતું. કેપિટલ આર, કેપિટલ વાય. તો આવી F1 પેઢી મળી હતી. તો F1 પેઢીના એણે 2 છોડ લીધા અને એનું એણે સ્વફલન કરાવ્યું. તો સ્વફલન કરાવ્યું તો શું જોવા મળ્યું કે F2 પેઢી જે મળી એની અંદર 3/4 છોડ એટલે કે 75% છોડ એના બીજ પીળા હતા. કેવા હતા? પીળા હતા. અને 1/4 એટલે કે 25% બીજ કેવા હતા? લીલા હતા. હમણાં આપણે દ્વિસંકરણનો પ્રયોગ સમજીએ એટલે તમને પરિણામનો ખ્યાલ આવી જશે. બરાબર? આપણે સાથે સાથે સમજતા જ જઈએ એટલે તમને ખ્યાલ આવે. જો એમાં આપણે સૌ પ્રથમ પિતૃ પેઢી કઈ બનશે? બરાબર? ગોળ બીજ અને પીળો રંગ, એટલે કે ગોળ અને પીળા. જો ગોળ આકાર છે. બરાબર? ગોળ માટે લઈએ છીએ આપણે કેપિટલ આર. પીળા રંગ માટે લઈએ છીએ આપણે કેપિટલ વાય. તો આ પિતૃ પેઢી થઈ. એમ સામે બીજો છોડ લીધો છે. કેવો છે? ખરબચડા બીજ અને લીલા રંગવાળા બીજ ધરાવતો હોય એવો છોડ. તો ખરબચડા માટે લેશું આપણે સ્મોલ આર. લીલા રંગ માટે લેશું આપણે સ્મોલ વાય. ખરબચડો આકાર છે. ગોળ પીળા, ખરબચડા અને લીલા. બરાબર? આ પિતૃ પેઢી છે. તો પિતૃ પેઢીની અંદર જ્યારે એણે પરફલન કર્યું તો એને જે છોડ પ્રાપ્ત થયા F1માં એ કેવા પ્રાપ્ત થયા? ગોળ અને પીળા. એ પહેલા યાદ કરો કે અહીંયા જન્યુઓ બનશે ને, પિતૃ પેઢીમાંથી જન્યુઓ બનશે. વિશ્લેષણનો નિયમ યાદ કરો. બરાબર? જ્યારે પ્રજનન કોષો બને, અર્ધીકરણની પ્રક્રિયા થાય. બરાબર? એટલે જે જોડમાં રહેલા જે કારકો છે એનું વિશ્લેષણ થાય. 50% એનું વિશ્લેષણ થાય. એટલે એક જ છોડ છે એ જન્યુની અંદર, એક જ જનીન છે એ જન્યુમાં દાખલ થાય. એટલે કે અહીંયા 2 આર છે તો એમાંથી 1 આર આવશે, અહીંયા 2 વાય છે તો એમાંથી 1 વાય આવશે. એટલે અહીંયા જન્યુ કેવો બનશે? બધા કેપિટલ આર, કેપિટલ વાય. અહીંયા બંને સ્મોલ છે, સ્મોલ આર, વાય. બરાબર? તો 1 સ્મોલ આર આવશે અને 1 સ્મોલ વાય આવશે. એટલે ખરબચડા અને લીલા એવી જે પિતૃ પેઢી છે એમાંથી જન્યુઓ કેવા બનશે? સ્મોલ આર, વાય. તો આવા 2 જન્યુઓ બન્યા. હવે એમની વચ્ચે સંકરણ થયું. બરાબર છે? એટલે આર આ આર સાથે જોઈન્ટ થશે. બરાબર? એટલે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બરાબર? એટલે આ F1માં આવા બધા છોડ પ્રાપ્ત થાય કે જેમના બીજ કેવા હોય? ગોળ હોય આકારમાં અને રંગે કેવા હોય? પીળા હોય.
હવે મિત્રો ત્યાર પછી મેન્ડલે આ જે F1 છે એના છોડને જ સ્વફલન કરાવ્યું. એમ વાત કરીને આપણે શું કરાવ્યું? સ્વફલન. જો આપણે શીખીએ છીએ નિરાતે શીખશું અત્યારે શરૂઆતમાં, બરાબર, એટલે જેથી તમારે વધારે વખત જોવાની જરૂર ન પડે. સ્વફલન કરાવ્યું. આના જેવો જ બીજો છોડ લીધો એને, બરાબર. એટલે એક તો છોડ હતો જ તે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y, એવો બીજો છોડ લીધો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. તો એમાંથી એને જન્યુઓ બનાવ્યા, બરાબર. બંને છોડ માટે શું બનાવ્યું? જન્યુઓ. આ મિત્રો વિષમયુગ્મી છોડ છે. કેવો છે? વિષમયુગ્મી. જો આને સમયુગ્મી કહેશું આપણે, કેપિટલ R અહીંયા કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સમયુગ્મી છે, કેપિટલ Y સ્મોલ y, તો વિષમયુગ્મી છે, બરાબર. તો બંનેમાંથી એણે જન્યુઓ બનાવ્યા. તો જન્યુઓ કઈ રીતે બનશે? જુઓ અહીંયા. આ પહેલા છોડ માટે આપણે લઈએ અહીંયા, બરાબર છે. તો કેપિટલ R અને કેપિટલ Y, એટલે એક જન્યુ એ બનશે, બરાબર. અહીંયા જોજો તમે, 4 જન્યુઓ બનશે. બંને છોડના કેટલા બનશે? 4 જન્યુઓ બનશે. આપણે કીધું હતું ને કે ડાબી બાજુ આપણે એને લખીએ છીએ. તો અહીંયા લખીએ આપણે, જો આ R છે, આ R જોડાશે પહેલા કેપિટલ Y સાથે, એટલે શું લખશું આપણે? કેપિટલ R અને કેપિટલ Y. આવો જન્યુ બન્યો. ત્યાર પછી R કોની સાથે જોઈન્ટ થશે? સ્મોલ y સાથે, બરાબર. એટલે શું આવશે? કેપિટલ R અને સ્મોલ y. ત્યાર પછી વારો આવશે સ્મોલ r નો. તો સ્મોલ r જોડાશે કેપિટલ Y સાથે, એટલે શું જન્યુ બનશે અહીંયા? સ્મોલ r કેપિટલ Y. ત્યાર પછી સ્મોલ r છે, ક્યાં જોઈન્ટ થશે? સ્મોલ y સાથે, એટલે અહીંયા બંને જન્યુ કેવા બનશે? સ્મોલ r સ્મોલ y, બરાબર. તો બીજો છોડ પણ એવો જ છે, એટલે એના જન્યુઓ પણ કેવા બનશે? સેમ જ બનશે, કારણ કે R છે તો પહેલા કેપિટલ Y સાથે જોડાશે, પછી સ્મોલ y સાથે જોડાશે. સ્મોલ r છે તો પહેલા કેપિટલ Y સાથે જોડાશે, પછી સ્મોલ y સાથે જોડાશે. એટલે જન્યુઓ કેવા બનશે? સમાન જ બનશે બંને જન્યુઓ, બરાબર. તો અહીંયા પણ આમ આવશે કેપિટલ R કેપિટલ Y. ત્યાર પછી કેપિટલ R સ્મોલ y, એટલે કેપિટલ R સ્મોલ y. ત્યાર પછી સ્મોલ r નો વારો લઈએ આપણે, એટલે સ્મોલ r કેપિટલ Y, અને બંને સ્મોલ છેલ્લે, એટલે સ્મોલ r સ્મોલ y. તો બંને બાજુ આ જન્યુઓ બની ગયા. 4 જન્યુ બનશે. વિષમયુગ્મી છોડ છે અહીંયા, એટલા માટે, બરાબર. હવે આનું સ્વફલન કરાવ્યું, તો એમાંથી કેવા પ્રકારનું જનીન બંધારણ ધરાવતા છોડ મળે એને આપણે વાત કરવાની છે. તો ફલિતાંડ બનાવીએ આપણે અહીંયા, બરાબર. તો અહીંયા જો ધ્યાન રાખજો તમે, બરાબર. આ છે માદા જન્યુ છે, અહીંયા છે નર જન્યુ છે, બરાબર. માદા જન્યુ માટેનો સિમ્બોલ છે, આ નર જન્યુ માટેનો સિમ્બોલ છે. તો આ F1 પેઢીનું સ્વફલન 2 છોડ વચ્ચે, અને એમાંથી આપણે F2 પેઢીનું નિર્માણ કરવાનું છે. તો F2 પેઢીનું અહીંયા નિર્માણ કરીએ, બરાબર. જોઈએ આપણે F2 પેઢી માટે. તો અહીંયા આપણને જે પ્રાપ્ત થશે છોડ, કેવા પ્રાપ્ત થશે? જો પહેલા આપણે આ એકનું સંકરણ કરાવશું ને, એટલે 4 સાથે એકનું સંકરણ કરાવવાનું. આનું 2નું સંકરણ કરીને અહીંયા લખવાનું છે આપણે સંયોજન. આ 2નું સંકરણ કરીને સંયોજન અહીંયા લખશું. આ 2 સાથે સંયોજન થાય ત્યારે અહીંયા લખશું, અને આ 2નું સંકરણ થાય ત્યારે અહીંયા લખશું, બરાબર. એટલે ત્યાં 4 નો ક્રમિક વારો લેવાનો છે. આ 1 નો લઈએ તો 4 સાથે એનું સંકરણ કરાવવાનું. ત્યાર પછી આનો વારો લઈએ તો આ 4 સાથે સંકરણ કરાવશું આપણે. આનો વારો લઈએ 4 સાથે સંકરણ કરાવશું, અને એની સામેની લાઈનમાં લખશું આપણે. આ ફલિતાંડ છે અથવા તો આ જન્યુ છે એનું આપણે સંકરણ કરાવશું, બરાબર. તો આ 4 સાથે સંકરણ કરાવશું અને અહીંયા લખશું. સાથે લખતા જાય એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. જો આ લખતા એક વખત શીખી જાજો. કઈ પદ્ધતિ છે આ? પુનેટ સ્ક્વેર પદ્ધતિ. કોણે આપી હતી? નામ યાદ છે કે પછી ગયું? રેજિનાલ્ડ સી પુનેટ, બરાબર. બ્રિટિશના જનીનશાસ્ત્રી હતા, એમણે આ પદ્ધતિ આપી હતી. અથવા તો આને મિત્રો સોકર સ્ક્વેર એવું બીજું નામ પણ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? સોકર સ્ક્વેર. પણ આપણે અત્યારે શું કહીએ છીએ એને? રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા આપવામાં આવેલી છે, એટલે પુનેટ સ્ક્વેર પદ્ધતિ આપણે એને કહીએ છીએ. તો ચલો આપણે F2 પેઢીનું અહીંયા નિર્માણ કરીએ સૌ પ્રથમ. તો F2 પેઢીની અંદર અહીંયા આપણે સંકરણ કરાવીએ એના માટે, બરાબર. તો
કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય. તો આનું જે સંયોજન બનશે એને આપણે અહીંયા લખશું, બરાબર. તો આર આર એટલે પહેલા બંને શું લખશું આપણે? કેપિટલ આર. ત્યાર પછી બંને કેપિટલ વાય છે એટલે કેપિટલ વાય. આવું સમીકરણ છે એ બન્યું. ત્યાર પછી એનો વારો લેશું આપણે અહીંયા સાથે, બરાબર, અને અહીંયા લખશું. તો કેપિટલ આર એટલે આર બંને કેવા આવશે? અહીંયા કેપિટલ આવશે. કેવા આવશે? કેપિટલ. વાય જુઓ, અહીંયા કેપિટલ છે, અહીંયા સ્મોલ છે, એટલે એક વાય કેપિટલ આવશે, એક વાય સ્મોલ આવશે. ત્યાર પછી અનુસંકરણ કરાવશું આની સાથે. તો એક કેપિટલ આર, એક સ્મોલ આર, એટલે આ લેશું આપણે કેપિટલ આર, બીજો કેવો લેશું? સ્મોલ આર. વાય કેવા છે? બંને કેપિટલ છે, એટલે કેપિટલ વાય કેપિટલ વાય. ત્યાર પછી આ જન્યુ છે એનું સંકલન કરાવશું અહીંયા આપણે આની સાથે, બરાબર. તો કેપિટલ આર સ્મોલ આર એટલે થશે શું થશે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. જો મિત્રો સાથે સાથે છે ને થોડુંક જોતું જવાનું કે ક્યાંય મિસ્ટેક નથી રહી કે ને, બરાબર, એટલે તમને એનો ખ્યાલ રહે. ત્યાર પછી આપણે આ જન્યુનું સંકલન કરાવશું, આ ચારેય સાથે કરાવશું, બરાબર, અને એને આ લાઈનમાં લખશું આપણે. તો જોઈએ આપણે એમાં કેપિટલ આર બંને આર કેવા થયા? કેપિટલ. વાય અહીંયા સ્મોલ છે, અહીંયા કેપિટલ છે, પણ સરળતા ખાતર આપણે પહેલાં કોને લખશું? કેપિટલને લખશું, બરાબર. એમાં પરિણામમાં કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા પહેલાં આમ થાય વાય સ્મોલ આવે પહેલાં, પણ આપણે સરળતા ખાતર પહેલાં કેપિટલને હંમેશા લખશું. કેપિટલ આર એટલે બંને આર કેવાય અહીંયા કેપિટલ. સ્મોલ વાય એટલે જો વાય બંને અહીંયા સ્મોલ આવશે, બરાબર, બંને વાય કેવા આવ્યા? સ્મોલ આવ્યા. ત્યાર પછી આની સાથે કરાવશો તો કેપિટલ આર સ્મોલ આર એટલે એક આર છે કેવો છે? કેપિટલ છે, બીજો કેવો છે? સ્મોલ છે. વાય તો એક સ્મોલ છે અને એક કેપિટલ છે, કેપિટલને પહેલાં લખશું કેપિટલ વાય સ્મોલ વાય. ત્યાર પછી એનું સંકલન કરાવશું આપણે અહીંયા છેલ્લે, બરાબર. કેપિટલ આર સ્મોલ આર એટલે એક આર લેશું આપણે કેપિટલ, બીજો કેવો લેશું? સ્મોલ. વાય છે તો બંને કેવા છે? સ્મોલ એટલે સ્મોલ વાય, બરાબર. ત્યાર પછી આ જન્યુનું આપણે સંકલન કરાવવાનું છે આ ચારેય સાથે. આ લાઈનની અંદર આપણે એને લખશું, બરાબર. તો જો સ્મોલ આર અને કેપિટલ આર પહેલાં એની સાથે કરાવીએ છીએ, એટલે પહેલાં આપણે કેપિટલ લખીએ છીએ, એટલે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય બંને વાય કેવા આવશે? અહીંયા કેપિટલ આવશે. સ્મોલ આર કેપિટલ આર એટલે એક કેપિટલ છે અને એક સ્મોલ છે. વાય કેપિટલ અને અહીંયા કેવો છે? સ્મોલ છે, તો એક કેપિટલ વાય આવ્યો અને બીજો વાય કેવો આવ્યો? સ્મોલ આવ્યો. આનું સંકલન કરાવશું અહીંયા આવે તો કેપિટલ આર સ્મોલ આર એટલે બંને આર કેવા આવ્યા? સ્મોલ આવ્યા. વાય અહીંયા કેવો છે? કેપિટલ છે, અહીંયા પણ કેવો છે? કેપિટલ છે, એટલે વાય બંને કેવા આવશે? કેપિટલ આવશે. ત્યાર પછી છેલ્લે કરાવીએ સ્મોલ આર બંને કેવા છે? સ્મોલ. વાય કેપિટલ છે, અહીંયા વાય સ્મોલ છે, એટલે કેપિટલ વાય અને બીજો સ્મોલ વાય. ત્યાર પછી હવે બાકી વધ્યો આ જન્યુનું, બરાબર છે. આ ચારેય સાથે આપણે સંકલન કરાવશું, બરાબર. તો સ્મોલ આર કેપિટલ આર એટલે એક કેપિટલ થયો, એક સ્મોલ થયો. વાય છે, સ્મોલ વાય છે, કેપિટલ વાય છે, એટલે એક કેપિટલ છે અને એક સ્મોલ છે. ત્યાર પછી એનું સંકલન કરાવશું બીજા સાથે સ્મોલ આર કેપિટલ આર એટલે પહેલાં આપણે કેપિટલ લખશું, પછી સ્મોલને લખશું. વાય કેવા છે? બંને સ્મોલ એટલે વાય બંને કેવા આવશે? સ્મોલ આવશે. ત્યાર પછી આની સાથે સંકલન કરાવશું સ્મોલ આર સ્મોલ વાય કેપિટલ વાય એટલે એક કેપિટલ એક સ્મોલ. ત્યાર પછી જુઓ સ્મોલ આર સ્મોલ વાય બધા સ્મોલ થઈ ગયા, બરાબર છે. એટલે આ છે કેવા થશે? સ્મોલ ચારે ચાર. તો આ રીતે આપણને ફલિતાંડ તો પ્રાપ્ત થઈ ગયા, પણ આ બધા જે બીજ આપણને પ્રાપ્ત થશે, કેટલા પ્રાપ્ત થશે? 1 2 3 4, બરાબર છે. અને 4 આ બાજુ ચોકે 16 બીજ આમાંથી આપણને પ્રાપ્ત થશે. પણ કેવા પ્રાપ્ત થશે? એનો રંગ કેવો હશે? સ્વરૂપ પ્રકાર કેવું હશે? એ બધા દેખાવે ગોળ હશે, પીળા હશે, લીલા ને ખરબચડા હશે કે ગોળ ને ખરબચડા હશે? તો એ હવે આપણે સમજવાનું છે, જેના આધારે આપણને ખ્યાલ આવશે
કે કયું લક્ષણ છે એ પ્રભાવી છે અને કયું છે એ પ્રચ્છન્ન છે. અહીંયા આપણે અગાઉ કીધેલું જ છે, બરાબર, કે જે ગોળ બીજ અને પીળો રંગ એ કેવું છે? પ્રભાવી લક્ષણ છે. એટલે આ પેઢી જે છે, બરાબર છે, ગોળ અને પીળા, આ કેવા છે? પ્રભાવી છે. કેવા છે? પ્રભાવી. અહીંયા તમને જરાક લખી આપું છું. આ લક્ષણ કેવું છે? પ્રભાવી. અને જે આ લક્ષણ છે કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ છે. બરાબર. એટલે પ્રભાવી બોસ કહેવાય ને એને તો ભાઈ શેઠ કહેવાય. બરાબર. શેઠ હોય ત્યાં સુધી નોકરનું કંઈ હાલે નહીં. એટલે જ્યાં સુધી પ્રભાવી હાજર હશે ત્યાં સુધી પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ નહીં થાય. પછી બંનેની જોડ હાજર હોય કે એક હાજર હોય, બરાબર છે, એક હાજર હોય કે બંને હાજર હોય. જો પ્રભાવી હાજર હોય એટલે પ્રચ્છન્ન અભિવ્યક્ત ન થાય, કારણ કે શેઠ હોય ત્યાં સુધી નોકરનું કાંઈ હાલે નહીં. જો શેઠ ન હોય તો પછી નોકરે માલિક બની જાય, પછી એનું દેખાડે જે કંઈ પ્રભુત્વ હોય એ. બરાબર. પણ જ્યાં સુધી શેઠ હાજર હશે ત્યાં સુધી નોકરનું કાંઈ નહીં હાલે. એટલે અહીંયા આપણે જોઈએ કે કેવા છોડ બને છે. હવે જુઓ, આર આર વાય વાય બંને કેપિટલ છે. તો કેપિટલ આર કોના માટે છે? ગોળ માટે. વાય શેની માટે છે? કેપિટલ વાય પીળા માટે. એટલે આ બીજ કેવા બનશે? ગોળ પીળા, જેને કહેશું આપણે ગોપી. શું કહેશું? ગોપી. કોઈ ગર્લ્સની વાત નથી હો અહીંયા. ગોપી એટલે આનો ગોળ આકાર અને પીળો રંગ, એને આપણે શોર્ટમાં લેશું. બરાબર. તો આ બીજ જેવું બનશે, કેવું બનશે? ગોળ અને પીળું. કેવું બને? ગોળ અને પીળું બને. અહીંયા જુઓ, કેપિટલ આર કોના માટે છે? ગોળ માટે છે. એટલે હાજર જ છે કેપિટલ આર, એટલે કેવું હશે? ગોળ હશે. ત્યાર પછી એક વાય હાજર છે. જુઓ તમે, વાય અહીંયા એક હાજર છે, જે પીળા રંગ માટે જવાબદાર છે. બરાબર. એટલે આ પણ બીજ કેવું બનશે? ગોળ અને કેવું બને? પીળું બને. જો અહીંયા યાદ રાખવું જરૂરી છે કે કેપિટલ આર સંપૂર્ણપણે સ્મોલ આર ઉપર પ્રભાવી છે. એટલે કેપિટલ આર એક હાજર હશે એટલે એનો જ પ્રભાવ દેખાશે. કેપિટલ વાય સંપૂર્ણપણે સ્મોલ વાય ઉપર પ્રભાવી છે. એટલે એક પણ કેપિટલ વાય હાજર હોય એટલે એનો રંગ કેવો આવશે? પીળો જ આવશે. અહીંયા જુઓ, કેપિટલ આર સ્મોલ આર, જો બેમાંથી એક જ આર હાજર છે, પણ એ ગોળ માટે જવાબદાર છે. વાય બંને કેપિટલ છે, જે પીળા માટે જવાબદાર છે. એટલે આ બીજ પણ કેવું થશે? ગોળ બનશે, સાથે સાથે કેવું બનશે? પીળું બનશે. અહીંયા વાત કરીએ આપણે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, બંને એક એક છે. કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, પણ પ્રભાવી હાજર છે, શેઠ હાજર છે, નોકરનું કંઈ હાલે નહીં. એટલે કેવું બનશે? ગોળ અને પીળું બનશે. કેવું બનશે? ગોળ અને પીળું. અહીંયા હાલીએ આપણે આગળ. હવે કેપિટલ આર એટલે કે ગોળ થયું. કેપિટલ વાય સ્મોલ વાય, જુઓ વાય કેપિટલ હાજર છે. બરાબર. એટલે રંગ પણ કેવો આવશે? પીળો આવશે. ગોળ આકાર તો હતો જ તે, રંગ કેવો આવશે? પીળો. હવે જુઓ, કેપિટલ આર કોના માટે જવાબદાર છે? ગોળ માટે. કેપિટલ આર એટલે ગોળ, પણ વાય જુઓ સ્મોલ સ્મોલ છે. અહીંયા બંને વાય કેવા છે? પ્રચ્છન્ન છે. પીળો રંગ માટેના કેપિટલ વાય છે હાજર નથી, શેઠ ગેરહાજર છે. રંગ બદલશે. અહીંયા સ્મોલ વાય લીલો રંગ, પણ આકાર કેવો? કેપિટલ આર ગોળ આકાર. એટલે ગોળ આકાર અને લીલો રંગ અહીંયા આવશે. આકાર કેવો આવશે? ગોળ. રંગ કેવો આવશે? લીલો. બરાબર. ત્યાર પછી અહીંયા જુઓ, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, બંને એક એક હાજર છે. એટલે એ તો કોઈનો હાલવો ન દે ભાઈ. ગોળ અને પીળા. અહીંયા જુઓ, કેપિટલ આર સ્મોલ આર, એક કાફી છે એટલે આકાર કેવો આવી ગયો? ગોળ. પણ વાય બંને કેવા છે? સ્મોલ સ્મોલ છે. એટલે અહીંયા રંગ કેવો આવશે? લીલો. એટલે કેવા થશે? ગોળ અને લીલા. કેવા થાય? ગોલી. કેવા થાય? ગોલી. ગોળ અને લીલા. આ બધા ગોપી, આ ગોલી. હવે અહીંયા જોઈએ આપણે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય આર એક છે એટલે કાફી છે. બરાબર. એટલે રાઉન્ડ ગોળ.
બરાબર છે. વાય એટલે પીળો રંગ, એટલે પીળા અને ગોળ. કેવા? પીળા અને ગોળ. ત્યાર પછી અહીંયા જો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. શું થાય? પીળા અને ગોળ, અથવા તો ગોપી. આર આર વાય વાય, સ્મોલ આર ક્યાં છે? ખરબચડા માટે જવાબદાર છે. બરાબર, એટલે ખરબચડા. પણ જુઓ કેપિટલ વાય રંગ કેવો છે? પીળો. ખરબચડાઓ અને પીળો જો અલગ થયો અહીંયા. બરાબર, આકાર કેવો આવે છે અહીંયા? ખરબચડો. અને રંગ કેવો છે? પીળો. ખ પી, ખરબચડા અને પીળા, જેને કહેશું આપણે ખ પી. બરાબર. ફરી એકવાર જુઓ તમે, સ્મોલ આર ખરબચડા, કેપિટલ વાય પીળો. બરાબર, એટલે ખરબચડા અને પીળા કેવા આવશે અહીંયા? ખરબચડા અને પીળા. જો ધ્યાન રાખજો, એક વખત શીખશો એટલે આમ જો ભૂક્કા પૂરો. આગળ જોઈએ આપણે કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર, એટલે કેવા આવશે? કેપિટલ આર છે એટલે ગોળ, કેપિટલ વાય છે એટલે પીળા. પાછા આવ્યા ગોપી. ત્યાર પછી કેપિટલ આર સ્મોલ વાય. કેપિટલ આર હાજર છે એટલે ગોળ આવશે, પણ વાય કેવા છે? બંને સ્મોલ છે. રંગ કેવા આવશે? લીલો. એટલે કે ગોળ અને કેવા આવ્યા? લીલા. કેવા આવ્યા? ગોળ અને લીલા. ગોલી આવ્યા ને પાછા. હવે જો સ્મોલ આર ખરબચડા થયા, કેપિટલ વાય સ્મોલ વાય પીળા થયા. બરાબર, એટલે ખરબચડા અને પીળા કેવા આવશે? પીળા તો ખરા, પણ કેવા બીજ આવ્યા? ખરબચડા આવ્યા અને પીળા આવ્યા. ત્યાર પછી જુઓ આપણે છેલ્લું બાકી રહ્યું સ્મોલ આર સ્મોલ વાય. બધા કરતા નોખા. સ્મોલ આર સ્મોલ વાય ખરબચડા અને લીલા. કેવા આવશે? ખરબચડા અને લીલા. આવા તો હજી સુધીમાં એક પણ આવ્યા જ નહોતા ને. ખરબચડા અને લીલા. તો આ થયું એમનું સ્વરૂપ પ્રકાર. અહીંયા આપણે લખીએ આપણે ગોળ અને પીળા, એટલે કે ગોપી કેટલા? તો ગણવા પડશે ને આપણે ગોપીને. તો ગોપી ગણીએ: 1 ગોપી, 2 ગોપી, 3 ગોપી, 4 ગોપી, 5 ગોપી, 6 ગોપી, 7, 8 અને 9 ગોપી. એટલે ગોળ અને પીળા કેટલા મળ્યા આપણને? 9 મળ્યા. કેટલા મળ્યા? 9. ત્યાર પછી વાત કરીએ આપણે ગોલી માટે. ગોળ અને લીલા એવા કેટલા મળ્યા ગોલી? તો આ 1 ગોલી, આ 2 ગોલી અને આ 3 ગોલી. એટલે ગોળ અને લીલા આપણને પ્રાપ્ત થયા 3. કેટલા પ્રાપ્ત થયા? 3. ત્યાર પછી વાત કરીએ આપણે ખપી, એટલે ખરબચડા અને પીળા. 1 ખપી, આ 2 ખપી અને 3 ખપી. ખરબચડા અને પીળા પણ આપણને કેટલા મળ્યા? 3 મળ્યા. કેટલા મળ્યા? 3. ત્યાર પછી આપણે વાત કરીએ ખરબચડા અને લીલા. ખલી 1 જ છે. બરાબર, એટલે આ છે ખલી 1. તો જો આપણને એનું સ્વરૂપ પ્રકાર કેવું મળ્યું? 9:3:3:1, એટલે કે ગોળ અને પીળા 9, ગોળ અને લીલા 3, ખરબચડા અને પીળા 3, ખરબચડા અને લીલા 1. પણ જો અહીંયા આપણે જોઈએ, જોવાનું થોડુંક બાકી હતું ને આપણે, કે શું કીધું હતું? કે F2 પેઢીમાં 3/4 છોડ કેવા હતા? પીળા હતા. એટલે કે 75% પીળા હતા અને 25% કેવા હતા? લીલા હતા. ટોટલ 16, એમાંથી 75%. બરાબર, એટલે 12 છોડ અહીંયા પીળા હોવા જોઈએ ને 4 છોડ લીલા હોવા જોઈએ. બરાબર, તો 12 પીળા દેખાવા જોઈએ આપણને. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 પીળા થઈ ગયા ને. અથવા અહીંયા પણ આપણે જોઈ શકીએ, જો આમાંથી પીળા ગણો, ગોળ અને પીળા, ખાલી પીળા ગણો કેટલા છે? 9. ખરબચડા અને પીળા કેટલા છે? 3. 9 ને 3 કેટલા પીળા આવ્યા? 12. એક જ લક્ષણ ગણીએ છીએ, પીળા. ગોળ છે પણ પીળા છે ને, એટલે 9.
આ ખરબચડા છે ને પીળા છે એટલે 3 9 3 12 એટલે 12 કેવા આવ્યા? પીળા આવ્યા. બરાબર, એટલે કીધું ને 75%, 3/4 તો એ કેવા આવ્યા? પીળા આવ્યા. 25% લીલા એટલે 4 છોડ, 1 2 3 ને 4. બરાબર, અથવા તો અહીંયા પણ ગણી શકીએ લીલા 1, આ લીલા 3, એટલે 4 છોડ કેવા આવ્યા? લીલા આવ્યા. બરાબર, એટલે એનું પ્રમાણ આપણે ગણીએ તો કેટલું થાય? 12/4. બરાબર, એટલે કે 4 તેરી 12 અને 4 એકા 4, એટલે આને આપણે આમ પણ લખી શકીએ 3/1. જો અહીંયા આગળ પીળો અને લીલો રંગ 3/1 ના પ્રમાણમાં વિશ્લેષણ પામે. આ પીળો અને લીલો, 12 પીળા અને 4 લીલા, એટલે 3/1, 3 ચોક 12. બરાબર છે, અથવા તો 4 એકા 4, 4 તેરી 12 થઈ ગયું. એટલે 3/1 ના પ્રમાણમાં વિશ્લેષણ પામે. તો એવી જ રીતે એને જેવું જ તે ગોળ અને ખરબચડા બીજનો આકાર પણ એવો થશે. જો ગોળ કેટલા છે? આ ગોળ 9, ગોળ 3, 9 ને 3 કેટલા થયા? 12. ખરબચડા 3, ખરબચડા 1 એટલે 4 થયા. બરાબર, એટલે એનું પણ એવું થયું ને. જો ટોટલ ગોળ કેટલા આવ્યા આપણી પાસે? બરાબર, 12 આવ્યા. અને ખરબચડા કેવા આવ્યા? 4 આવ્યા. એટલે 4 તેરી 12. આને આપણે આમ પણ લખી શકીએ 3/1. બરાબર, જે એક સંકરણ પ્રયોગમાં જેવું આપણને પ્રમાણ મળતું હતું 3/1 નું, એવું જ દ્વિસંકરણમાં પણ કેવું પરિણામ મળે છે આપણને? 3/1 નું પ્રમાણ આપણને મળે છે. બરાબર, અને આખું ટોટલ આપણે સ્વરૂપ પ્રકાર જોઈએ તો કેટલો થાય? ગોળ પીળા 9, ગોળ લીલા 3, ખરબચડા પીળા 3, ખરબચડા લીલા 1. બરાબર, અહીંયા તમે એની સાથે સરખામણી કરો, ગણતરી કરો તો બધી રીતે તમને કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો આ છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આ જે દ્વિસંકરણ પ્રયોગ છે એના આધારે મેન્ડલે મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો. જો આપણે એક સંકરણ પ્રયોગ ભણ્યા તો એક સંકરણના આધારે મેન્ડલે 2 નિયમ આપ્યા હતા. યાદ છે કે એ પણ ભૂલાઈ ગયું? કયા કયા હતા? તો એક હતો પ્રભુતાનો નિયમ, કેપિટલ ટી પ્રભાવી, સ્મોલ ટી પ્રચ્છન્ન. બીજો હતો વિશ્લેષણનો નિયમ. બરાબર, કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, પ્રજનન કોષનું નિર્માણ થાય, ત્યારે જન્યુઓની જે જોડ હોય એમાંથી બંને જન્યુઓ છે એ છૂટા પડે અને 2માંથી કોઈ પણ એક જ જનીન અથવા એક જ કારક છે જન્યુની અંદર દાખલ થાય. એવો આપણે વિશ્લેષણનો નિયમ શીખ્યા હતા. તો આ દ્વિસંકરણનો પ્રયોગ, એના ઉપરથી એણે આપ્યો મુક્ત વહેંચણીનો નિયમ. ખૂબ સરસ મજાનો ટોપિક છે અને સરળ અને મહત્વનો છે, એટલે યાદ રાખજો. તો પહેલાં તો આપણે સમજી લઈએ કે નિયમ શું કહે છે. વાંચી લઈએ ને કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ સાથે આવે, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણની 2 જોડ સાથે હોય તો કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે. બરાબર, એટલે અહીંયા જુઓ, આ સંકરણની અંદર લક્ષણોની 2 જોડ છે, ગોળ આકાર, પીળો રંગ, એટલે લક્ષણોની જોડ થઈ ને 2 લક્ષણ છે. તો શું કીધું કે એ બંને લક્ષણોની જોડ સાથે આવે ત્યારે એક જોડનું લક્ષણ એ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે. એટલે ગોળ આકાર અને પીળો આ બંને જોડ સાથે છે તો એમાંથી આ આકાર અને રંગ એ માટેનું જે જનીન છે એને કોઈ લેવા દેવા નથી. બરાબર, કેપિટલ આર અને સ્મોલ આર બરાબર છે, આ બંને એના આકાર માટે હોય અને કેપિટલ વાય સ્મોલ હોય એના રંગ માટે હોય. તો વાય છે એ કે એની અંદર દખલ નહીં કરે, આકારમાં ક્યાંય વચ્ચે શાળા કરશે નહીં. બરાબર, વાયથી એના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. એમ આ આર જનીનથી એના રંગમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. કેપિટલ આર હોય, સ્મોલ આર હોય તો રંગમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય, એટલે કે એ મિશ્ર નહીં થાય, વચ્ચે ક્યાંય હળી હંચા કરશે નહીં. વચ્ચે જો આપણે જોઈએ અને સમજીએ, પણ એ પહેલાં આપણે થોડુંક સમજી લઈએ આગળ, એટલે સમજવામાં થોડીક વધારે સરળતા રહે. તો દ્વિસંકરણ પ્રયોગની અંદર આપણને સ્વરૂપ પ્રકાર કેવો મળ્યો? ગોળ અને પીળા 9 મળ્યા, ખરબચડા અને પીળા 3 મળ્યા, ગોળ અને લીલા 3 મળ્યા, ખરબચડા અને લીલા 1, 9/3/3/1. બરાબર, આવું આપણને સ્વરૂપ પ્રકાર મળ્યો. હવે એને આપણે આ રીતે પણ લખી શકીએ, 3 ગોળ અને 1 ખરબચડા. આપણે એમ થાય 3 ગોળ કેમ, 1 ખરબચડા કેમ? તો આપણે આગળ વાત કરીએ એમ, ગોળ અહીંયા કેટલા છે? 9 છે. જુઓ, ગોળ કેટલા થયા? 9. અહીંયા જો ગોળ પાછા કેટલા આવ્યા? 3 આવ્યા. એક લક્ષણ સાથે ગણીએ છીએ આપણે. ગોળ 9 આવ્યા, અહીંયા ગોળ 3 આવ્યા. બરાબર, એટલે 9 ને 3 કેટલા થયા? 12 થયા ગોળ.
ખરબચડા જો તમે ખરબચડા કેટલા આવ્યા 3 ખરબચડા આવ્યા. અહીંયા ખરબચડા કેટલા આવ્યા 1. એટલે ખરબચડા કેટલા થયા ટોટલ 4 ખરબચડા થયા. બરાબર. તો 12/4 થયા. બરાબર. તો આને આપણે આ રીતે લખી શકીએ ને 3/1 એટલે કે 4 તેરી 12 અને 4 એકા 4. બરાબર. 3/1 ગોળ અને ખરબચડા એમ પણ આપણે લખી શકીએ. બરાબર. એવી જ રીતે અહીંયા જો 3 પીળા અને 1 લીલા, તો એમાં કઈ રીતે કરો? તો પીળા અહીંયા 9 છે, પછી પીળા 3 છે. બરાબર. એટલે 9 અને 3 12 પીળા થયા. જેમ લીલા 1 કીધું એટલે જો 1 લીલા અહીંયા અને 3 લીલા અહીંયા એટલે 4 લીલા થયા. તો આ પણ આની જેવું જ છે. બરાબર. 3/1 4 તેરી 12 અને 4 એકા 4 એટલે 3/1 પ્રમાણે આપણે એને કહી શકીએ. તો આ રીતે પણ આપણે એને લખી શકીએ સ્વરૂપ પ્રકારની કે 3/1 છે એ 3 ગોળ અને 1 ખરબચડા, 3 પીળા અને 1 લીલા એમ પણ લખી શકીએ. આ પણ છે. બરાબર. 9/3/3/1 એ રીતે આ પ્રમાણ છે જે 3/1 કે એક સંકરણ પ્રયોગમાં જે પ્રમાણ આપણને મળતું હતું એને સમકક્ષ છે. બરાબર. અથવા એના જેવું જ છે. બીજું આગળ કે F1 પેઢીમાં જો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y એનું અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને શુક્રકોષ તરીકે પરાગરજ. બરાબર. તો એનું ઉત્પાદન થાય ત્યારે એ સમયે જનીનના 2 જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે આપણે પુનેટ સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકીએ. કે કઈ રીતે મુક્ત વિશ્લેષણ થાય એને આપણે પુનેટ સ્ક્વેર દ્વારા સમજી શકીએ. જો F1માં આવી રીતના જનીનો છે, આ F1માં છે. બરાબર છે. તો આમાંથી હવે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે કે જન્યુઓનું નિર્માણ થયું, પરાગરજ અને અંડકોષ બને. બરાબર છે. જે નર છે એને શું કહીએ છીએ આપણે? પરાગરજ. બરાબર. જે માદા જન્યુ છે એને શું કહેશું આપણે અહીંયા? અંડકોષ. તો જ્યારે અંડકોષ અને પરાગરજનું નિર્માણ થાય, બરાબર, ત્યારે છે જન્યુઓ છૂટા પડશે. તો એને આપણે સમજવા માટે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને સમજી શકીએ. તો જો આમાંથી અને આપણે ટેક્સના પોઈન્ટ સાથે સાથે સમજીએ એટલે તમને ખ્યાલ રહે. તો જનીનોની એક જોડ જનીનો છે એમાં કેપિટલ R અને સ્મોલ r ના વિશ્લેષણાત્મક પર આપણે વિચાર કરીએ તો 50% જન્યુઓમાં કેપિટલ R હોય અને 50% જન્યુઓમાં સ્મોલ r હોય. બરાબર. અહીંયા 4 જન્યુઓ બન્યા. કેટલા બન્યા? 4. વિષમ યુગ્મ છે ને એટલે 4 બન્યા. તો 4માં શું કીધું આપણને કે આ કેપિટલ R છે અને સ્મોલ r છે, આની આખી જોડ છે. તો 50% એવા છે કે જેમાં કેપિટલ R હશે. જો આ બંનેમાં કેપિટલ R છે. બરાબર. ટોટલ 4 એમાં 2 લઈએ એટલે 50% થઈ ગયા. તો 50%માં કેપિટલ R છે અને 50%માં સ્મોલ r છે. બરાબર. એ જ રીતે y નું પણ એવું છે. જો કે એમાં કેપિટલ R અને સ્મોલ r હોય તો છે, પણ એની સાથે સાથે કેપિટલ Y અને સ્મોલ y પણ હોય. તો કેપિટલ Y સ્મોલ y નું વિશ્લેષણ પણ કેવું હોય? તો કે કેપિટલ R સ્મોલ r જેવું જ હોય. એટલે કે એ જેમ અહીંયા છો આ બે છે કેપિટલ Y સ્મોલ y, બરાબર, અર્ધીકરણ થશે એટલે એના જન્યુઓ બનશે. તો એમાં પણ એવું થશે 50%માં કેપિટલ Y હશે, 50%માં સ્મોલ y હશે. જુઓ અહીંયા કેપિટલ Y છે, કેપિટલ Y છે, એટલે બેની અંદર કેપિટલ Y છે, બેની અંદર સ્મોલ y છે. બરાબર. 50%માં કેપિટલ R, 50%માં સ્મોલ r, 50%માં કેપિટલ Y, 50%માં સ્મોલ y. અહીંયા પણ એ રીતે જ છે. બરાબર. એટલા માટે એવું કીધું કે આપણે પુનેટ સ્ક્વેરની મદદથી આ જન્યુઓ છે મુક્ત રીતે વિશ્લેષણ પામશે. 50% છે જન્યુઓ છે વેચાઈ જશે. એ આપણે પુનેટ સ્ક્વેરની મદદથી સમજી શકીએ. અહીંયા યાદ રાખવા જેવી વાત એ છે, જો કીધું ને તમને, યાદ રાખવા જેવી મહત્વની વાત એ છે કે 50% કેપિટલ R અને 50% સ્મોલ y નું વિશ્લેષણ એ 50% સોરી અહીંયા આવશે સ્મોલ r. બરાબર. શું આવશે? સ્મોલ r. કે 50% કેપિટલ R અને 50% સ્મોલ r નું વિશ્લેષણ એ 50% કેપિટલ Y અને 50% સ્મોલ y નું વિશ્લેષણ છે સ્વતંત્ર રહે છે, એટલે અલગ અલગ હોય. બરાબર. કે બંને એકબીજામાં મિક્સ નથી થતા. બરાબર. જે 50%માં કેપિટલ R છે અને 50%માં સ્મોલ r છે, એવી રીતે 50%માં કેપિટલ Y, 50%માં સ્મોલ y. પણ જુઓ અહીંયા કેપિટલ R અને કેપિટલ Y છે, આ કેપિટલ R કેપિટલ Y, તો એનાથી R છે તો એ એના આકાર માટે છે, Y છે તો રંગ માટે છે. તો Y જનીનના કારણે એના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આગળ વાત કરીએ એમ જ તે. અને R જનીનના કારણે એના રંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે એવું કીધું કે એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. 50% ફેલાય પણ એકબીજાથી સ્વતંત્ર છે. બરાબર. એનાથી એના લક્ષણમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. જો
આર ધરાવતા 50% જન્યુઓ છે, બરાબર, 50% છે, જેમાં કેપિટલ આર છે, એમાં કેપિટલ વાય 50% અને બીજા 50% માં સ્મોલ વાય હોય. આર ધરાવતા ટોટલ જન્યુ કેટલા છે? આમાં આર છે અને આમાં આર છે, આ એટલે 50% થયા, બરાબર. તો એ 50% માંથી પણ એમ કીધું કે 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાય, અડધા અડધા થઈ જશે ને, બરાબર. અડધામાં છે કેપિટલ વાય છે અને અડધામાં છે સ્મોલ વાય છે. એવી જ રીતે સ્મોલ આર ધરાવતા જે જન્યુઓ છે એમાં 50% કેપિટલ વાય છે, 50% સ્મોલ વાય છે. આ બંને છે સ્મોલ ધરાવે છે, આ કેવા જ છે? સ્મોલ આર છે, બરાબર. આ કેપિટલ આર ધરાવે છે. તો આમાં વાય અડધામાં કેપિટલ વાય, અડધામાં સ્મોલ વાય, એટલે 50% કેપિટલ 50% સ્મોલ. આ સ્મોલ આર છે, તો એમાં અડધામાં કેપિટલ અડધામાં સ્મોલ, એટલે 50% કેપિટલ 50% સ્મોલ, એવી રીતે હોય. એટલે જન્યુના કુલ કેટલા પ્રકાર પડે? 4 પડે. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. આવા ટોટલ 4 પ્રકાર પડશે, બરાબર. અને પ્રત્યેક જન્યુની સંખ્યા કુલ જન્યુ કરતા 1/4 ભાગની હોય, એટલે કે ચોથા ભાગની સંખ્યા હોય. આની સંખ્યા કેટલી હોય છે સ્મોલ આર સ્મોલ વાય? તો કે 25%, કારણ કે 4 છે એમાંથી 1 છે એટલે 25% થયું. ટોટલ કુલ 4 છે, બરાબર. એટલે પ્રત્યેક જન્યુ આ 25% છે, આ 25%, આ 25%, આ 25%, એમ બધા થઈને ટોટલ 100% હોય, બરાબર છે. 4 પ્રકાર છે એટલે બધા છે 25% જન્યુઓ છે એ હોય. તો આ વાત થઈ મુક્ત વહેંચણીના નિયમ માટે. ફરી એક વખત સમજી લો, કોઈ સંકરણ એમાં લક્ષણોની 2 જોડ સાથે આવે છે, આ ગોળ આકાર અને પીળો રંગ 2 જોડ સાથે આવી, ત્યારે કોઈ એક જોડનું લક્ષણ, એટલે માની લો કે આ લક્ષણ આપણે લઈએ રંગ, બરાબર. તો એ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે, એને આકાર સાથે કાંઈ લેવા દેવા નથી, બરાબર છે. એને કોઈ સાળો કરશે નહીં, રંગના જનીનથી એના આકારમાં કોઈ પણ જાતનો ફેર નહીં પડે, એ મુક્ત રીતે વિશ્લેષણ પામશે, બરાબર. બીજનો આકાર ગોળ થાય કે ખરબચડો થાય, એની સાથે રંગને કોઈ પણ જાતના લેવા દેવા નથી, બરાબર છે. જો કેપિટલ વાય હશે તો પીળો રંગ આવશે, સ્મોલ વાય હશે તો લીલો રંગ આવશે. બીજ ગોળ થાય કે ખરબચડો થાય, એમાં એને કોઈ લેવા દેવા નથી. એવી જ રીતે આકારનું પણ એવું છે, બરાબર, કે બીજ છે પીળું થાય કે લીલું થાય, એમાં આકારને કાંઈ લેવા દેવા નથી, બરાબર છે. એ ગોળ પણ હોઈ શકે, ખરબચડો પણ હોઈ શકે, બરાબર, લીલું પણ હોઈ શકે, પીળું પણ એ અલગ અલગ રંગ અને આકાર બંને અલગ, લક્ષણો કેવા છે? અલગ અલગ. અને બંને એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામશે, એકબીજામાં ક્યાંય મિક્સ થતા નથી. તો આ વાત છે મુક્ત વહેંચણીના નિયમની. મિત્રો, તમે ટેક્સ્ટ બુકમાં એક મસ્ત પ્રશ્ન પણ આપેલો છે, બરાબર, કે આમાં તમે સ્વરૂપ પ્રકાર જોયો એનો. મુક્ત વહેંચણીમાં F2 પેઢીમાં આપણે સ્વરૂપ પ્રકાર જોયો, 9:3:3:1, બરાબર. હવે એનો જનીન પ્રકાર કયો થાય? તમને કોષ્ટક પણ આપેલું છે, અથવા એમાં કેટલા પ્રકારના જનીન પ્રકાર હોય એ તમારા માટે હોમવર્ક, એ તમારે જોવાનું છે. તો આજનો વિડીયો મિત્રો આપણે એટલે સુધી રાખશું, બરાબર. ફરી પાછા આગળના ટોપિક સાથે આપણે નવા વિડીયોની અંદર મળશું. જો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. થેન્ક યુ. જય હિન્દ.